हेलो मित्रों, आज આપણે બનાવીશું અડદની દાળ। એક વાટકો ભરીને આપણે અડદની દાળ લીધેલી છે। એક વાટકાના મેજરમેન્ટથી તમે દાળ ઓળશો એટલે તમારી દાળ ક્યારેય પણ નહીં ઉભરાય। દાળને આપણે ગરમ પાણી કરી અને 2 થી 3 પાણીએ ધોઈ લેશું। દાળ બાફવા માટે ગેસ ઓન કરી ગેસ ઉપર કુકર મૂકીશું। જે વાટકાથી આપણે દાળ લીધી હતી એ જ વાટકાથી આપણે 3 વાટકા ભરી અને પાણી એડ કરીશું। પાણીમાં 1 ચમચી ભરી મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 પાવડું તેલ એડ કરીશું। બધું સરસ એવું મિક્સ કરી અને આપણે ધોયેલી દાળ એડ કરી દેશું। કુકરનું ઢાંકણ બંધ કરી 5 થી 6 સીટી કરી લેશું। દાળ બાફતી વખતે 1 વાટકાનું આપણે મેજરમેન્ટ કરી અને તેલ એડ કરી એટલે જોઈ શકો છો દાળ છે જે પણ ઉભરાતી નથી। દાળ બફાય ત્યાં સુધીમાં ટમેટા, ડુંગળી અને મરચાં કટ કરી લેશું। 5 થી 6 સીટી થઈ જાય અને દાળ બફાઈ જાય એટલે આપણે નીચે ઉતારી શેક કરી લેશું। દાળનો વઘાર કરવા માટે ગેસ ઓન કરીશું, કડાઈ મૂકીશું, 1 વાટકી ભરી તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, વઘાણી, મીઠો લીમડો, સૂકલ મરચાં, ખાંડેલું લસણ એડ કરી સરસ એવું સાતળી લેશું। કટ કરેલી ડુંગળી, કટ કરેલા મરચાં, કટ કરેલા ટમેટા એડ કરી બધું સરસ એવું મિક્સ કરી ગળી જાય ત્યાં સુધી આપણે એને સડવા દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ભરી ધાણા જીરું પાવડર, 1 ચમચી ભરી ખાંડેલી લસણ વાળી ચટણી, 1 ચમચી ભરી ખાંડ એડ કરીશું। બધું સરસ એવું મિક્સ કરી થોડી વાર છેડવી લેશું। ડુંગળી, ટમેટા, મરચાં ગળી જાય એટલે આપણે બાફેલી દાળ એડ કરી દેશું। દાળ એડ કરી સરસ એવું આપણે મિક્સ કરી લેશું। જરૂર મુજબ પાણી એડ કરી મીડિયમ ઘટ દાળ બનાવી દાળને આપણે પકવી લેશું। દાળ પાકી જાય એટલે ગરમા ગરમ દાળ ઉપર ગરમ મસાલો એડ કરીશું, બારીક કટ કરેલા લીલા ધાણા એડ કરીશું। બધું સરસ એવું મિક્સ કરી એક પ્લેટમાં દાળ સર્વ કરીશું। આ અડદની દાળની રેસીપી કેવી લાગી લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ કરતા